સ્વાધ્યાય દ્વારા ખબર પડે છે એને કાઢવાની આખી પ્રક્રિયા અલગ છે એમાં એક રસ્તો ધ્યાન હવે એ ધ્યાન કેવી રીતે કરવાનું ઇન્ટરેસ્ટિંગ છે 2 મિનિટ ઉભા રહેજો હા દાદા હમણાં પૂરું થયું 2 મિનિટ સરસ થેન્ક યુ સો મચ ચાય બધાના માટે દાદા સેવામાં હા તો એ કાઢવા માટે શું કરવું એની પ્રક્રિયા બહુ લાંબી છે અત્યારે પહેલી પ્રક્રિયા એ છે કે તમે સંકલ્પ કરો ખાલી 2-3 રસ્તા બતાવી એક તો સંકલ્પ કરો કે મારે ક્રોધ હવે માની લો કે ફોર એક્ઝામ્પલ ક્રોધ આવતો હોય હાલો ક્રોધ આવતો તો શું કરવાનું તો બુક વાંચી કે ક્રોધ આવતો હવે ક્રોધ છોડવો શું કરવાનું તો નક્કી કરો મારે ક્રોધ આવી જાય છે તો સંસ્કાર છે ને હવે એને રોકવા માટે શું હું હંમેશા ઉપાય બતાવું કે તમારે જેટલું જલ્દી ક્રોધ કરવો હોય એટલું હેવી સાધન અપનાવવાનું સૌથી હેવી સાધન ગૃહસ્થમાં શું છે લાલચ લોભ એને અપનાવો એને હથિયાર બનાવો એટલે ક્રોધ જાય જેના ઉપર ક્રોધ આવે ને 1000 રૂપિયા ગિફ્ટ આપો ભલે ક્રોધ હવે કરો તમારી વાઈફ કે 2 વાર કરો ને દિવસમાં એક વાર કઈ ભેગું નથી થતું મોંઘવારી કેટલી સી પેલા કદાચ ક્રોધ ના કરે ને હવે કે કરો બીકોઝ અમને ફાયદો છે તમારે કરવા અને આપણને ખબર પડશે કે હારું 1000 રૂપિયા આપણે જાય 2-3 વાર 1000 રૂપિયા જે ખાલી થશે ને એટલે ઓટોમેટિક બુદ્ધિ આવી જાય માણસના કમજોર મુદ્દા ઉપર આંગળી દબાવો એટલે બીજી કમજોર વસ્તુ નીકળે લોભને દબાવો એટલે ક્રોધ સમજી ગયા ને હા બહેનોને એવું હોય કે આમ ખાવામાં બહુ વસ્તુનો શોખ હોય મીઠાઈનો કે આમ નમકીનનો નક્કી કરી લો કે આજે ક્રોધ આવે કાલે મીઠાઈ બને એવી વસ્તુ છોડવાની કે એના ઉપર હાલે નહીં જો પછી ઓટોમેટિક આ વસ્તુ ચાલે ને એટલે એક કામ ઉપાય બીજું ધ્યાન ઉપાય છે ત્રીજું મૌન ઉપાય છે રોજ નિયમથી અડધો કલાક ઘડિયાળ જોઈને મૌન વ્રત રાખો ગુસ્સો આવે ત્યારે નહીં ત્યારે ડ્રેસ જ નહીં હા ઘણા લોકો કહેતા ને ગુસ્સા વખતે આ બધું યાદ નથી આવતું ત્યારે કોણ યાદ આવે પહેલેથી પ્રેક્ટિસ કરો રોજ અડધો કલાક મૌન રાખો પછી ગુસ્સો આવશે ને એ મૌન તમને ગુસ્સો કરવા છે મૌનની તાકાત એટલી એટલે આ બધા એના ઉપાય છે જે પ્રોબ્લેમ હોય એના ઉપાય છે જૈન શાસ્ત્રનું એક વચન છે મેં પહેલા પણ કીધું અમારે જૈન શાસ્ત્રનું એક વાક્ય છે કડે માણે કડે કીધું જે કામ શરૂ કરવાનું શરૂ કર્યું સમજી લો એ કામ થઈ ગયું ઘરેથી તમે નીકળ્યા ને શિબિરમાં અમને તસલ્લી થઈ ગઈ આપવાના છે ભલે મોડા આવે ને નીકળે ને ઘરેથી પહોંચશે કડે માણે કડે એક વાર અને ન પણ પહોંચ્યા રસ્તા ભૂલા પડે ભાવથી તો તમે અહીંયા હતા આ વચન છે એટલે 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 હું એમ નથી કહેતો કે જ્ઞાનદાન આ બધું 4 થઈ જાય પછી કરો હું એમ કહું છું કે પ્રોસેસ યાત્રા ચાલુ કરી દો ને એટલે 5 ભેગા ઘણી વાર જ્ઞાનદાન કરવાથી જ્ઞાનની સ્ફુરણા થાય અમારો અનુભવ શેર કરો ઘણી વાર તમે જ્ઞાનની વસ્તુ કોઈને આપો કોઈને પ્રેમથી પુસ્તક સિગ્નેચર કરીને પ્રેમથી ભેટ આપ્યું ને તમારા કેટલાય જ્ઞાનના પડલ છે ને એ બધા તૂટી સંચિત કર્મો છે ને સંચિત કર્મો એક આખું વિજ્ઞાન છે સંચિત કર્મ એ તૂટી જશે એટલે જયારે આ ચારે વસ્તુ થઈ જશે પછી દાન કરી ત્યાં શાસ્ત્રનું વચન છે શુભ કામમાં પ્રમાદ નહીં કરો ભાવ જાગ્યો ને દાન કરવાનો કરી નાખો પછી ભાવ આખો બદલાઈ જશે ये माहौल ये हवा ये इको पॉइंट फिर नहीं मिलेगा અમલીકરણ તો ચોથામાં થઈ જ્ઞાનદાન એટલે હવે બીજા સાથે શેર મને આજે વાદળું પાણીથી ભરાય તો શું થાય વરસે ગુલાબનું ફૂલ ખીલે તો શું થાય ખુશ્બુ આપે પછી ઘણી આ તો મારો દુશ્મન છે કાલ મને પાણી પાવ નતો હોય એવું નથી જાય બધાને આપે એનો સ્વભાવ છે એવી રીતે જ્ઞાનદાનનો મતલબ છે કે હવે જ્યારે મારી લાઈફમાં મને સમજણ પડી ઓહો ત્યારે મને એમ થાય કેટલી કરુણા આવે ચાલો આટલું આમ દીવા જેવું સ્પષ્ટ છે કેમ નથી કરતા લે આ પુસ્તક અમારી કરુણા છે કે આ વાંચશે એટલે એની લાઈફ બદલાશે ને ભાવથી હું મારું રોકાણ કરીને મારા પૈસા બગાડી ખરીદી કોઈને પુસ્તક આપવું જ્ઞાન હોય તો જ્ઞાન આપવું એડવાઇસ હોય તો એડવાઇસ આપવી જે કઈ કોઈ ખોટું કરતો આપણે પ્રેમથી એ બધું જ કોઈને સમજણ આપીને રસ્તા ઉપર કોઈને ખાલી યુટ્યુબ ની લિંક મોકલો કે આ લેક્ચર સાંભળી લેજે આ પણ જ્ઞાન કે તમે વ્યસન છોડવાની પ્રોસેસ તો ચાલુ કરી દીધી ને એ તો આપણા કોર્સમાં આવી ગયું ને આજના તો નહીં છૂટે ને આજના તો નહીં છૂટે પણ મારું છોડવાનું તો છે અત્યારે મને જે ભાવ આવ્યો છે એ ભાવ બીજાને આવે તો હું વાંધો ખ્યાલ આવે ને મારું તો છૂટતા છૂટ છે એના પહેલા હું 4 જણને છોડાવી દઉં મારી પ્રેરણાથી તો સારું છે ને એમ અસર કેટલી થાય ભગવાન બોલે અસરના હિસાબ આપણે ક્યાં રાખવાનો હા સરસ તમે આ ધ્યાન કરવાનું કહેશો તો કેમાં ધ્યાન લગાવો
શ્વાસ ઉપર જ ખાલી કે હા, એ પણ ઇન્ટરેસ્ટિંગ. તમારું લેવલ કયું છે ને એના આધારે ઇન્ડિવિડ્યુઅલ ક્વેશ્ચન. પણ હાવ તમારું કોરું માઇન્ડ હોય, ધ્યાનમાં હજુ પ્રવેશ જ નથી, તો પેલા મંત્ર શરૂઆતના 1 મહિનો કોઈ મંત્ર પકડી લો, બોલીને મંત્ર જાપ કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કેવી રીતે કરવાનું એ પણ ધ્યાનમાં કરવાનું. કેવી રીતે? એક શ્વાસમાં એક મંત્ર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શ્વાસ લેતા જાય, પ્રાણાયામ ભેગા થાય. તમે જોજો સાહેબ 1 મિનિટ મંત્ર. તમે જોજો બહુ મંત્ર જાપ 5 મિનિટ કરશો ને પછી માઇન્ડ તમારું એકદમ પછી મજા આવશે. પછી વિચાર કરવો હશે તો નહીં. એટલે જે લોકો નવા છે જાપથી ચાલુ કરો. કોઈ પણ ગાયત્રી મંત્રનો જાપ લો, તમારું ઈષ્ટ કોઈ પણ મંત્ર. ઓમ એક ને કર્યા કરો 10 મિનિટ. બીજું ધ્યાન કરો. જપ કરતા ધ્યાનમાં પ્રવેશ થાય. તો પહેલા મંત્ર જાપ. શબ્દોમાં મન જલ્દી સ્થિર થાય. સમજી લો, એનું વિજ્ઞાન આ છે. શબ્દોમાં મન જલ્દી સ્થિર થાય. શ્વાસમાં એના કરતા થોડીક વાર લાગે, ચક્રોમાં એના કરતા થોડીક વાર લાગે, વિચારને જોવામાં સૌથી વધારે વાર. એટલે આના સ્ટેપ છે. વેરી ગુડ ક્વેશ્ચન. બરાબર. જે નવા લોકો છે મંત્ર જાપથી કરજો. મંત્ર જાપ 10 મિનિટ કરીને પછી 5 મિનિટ ક્વાઇટ બેસી જવાનું. શાંત શૂન્ય થઈ જવાનું. આ રીતે કરો. મારો અનુભવ. એકવાર તમે આ ધ્યાનમાં પ્રવેશ કરશો ને પછી ધ્યાન વગર તમને ફાવશે નહીં. પછી તમે ગાડી સારું આમ કંઈક રહી ગયું. આ ફીલિંગ. બોલો. ધ્યાન કરવામાં અમુક બીજા વિચારો પણ આવી ગયા હોય તો એનું જો સતત ને સતત ચિંતન થાય રાખે તો આપણે જે સિક્રેટમાં કહીએ છીએ લો ઓફ એટ્રેક્શન, તો એના આધારે પછી એવી ઘટનાઓ પણ આપણા જીવનમાં બનવા માંડે ને એમ. એટલે એને યોગ્ય થિંકિંગ પ્રોસેસ આપણી ધ્યાન થાય એ જોવું પડે ને. આ છે ને લો ઓફ અટ્રેક્શન સમજવા જેવું. એ લો ઓફ અટ્રેક્શન છે ને તમે કોન્શિયસલી જાગૃત અવસ્થામાં કોન્શિયસલી જે વિચારો કરો છો ને એ અટ્રેક્ટ. નહીં તો કેટલા લેવાય કેટલા વિચાર આવતા હોય એ બધા અટ્રેક્ટ કરી તો પછી આપણું ભેગું જ ના થાય. એટલે એની મર્યાદાઓ છે. હા, સહજ વિચારો આવતા હોય ને એ લો ઓફ અટ્રેક્શન વિશે નથી. તમે ચલાવીને વારંવાર તમારા સંસ્કારો અંદર કામ એ લો ઓફ અટ્રેક્શનમાં કન્વર્ટ થઈ છે. સહજમાં આવતા હોય ને આવીને વયા ગયા ફરી બીજો આવે વળી આવીને એ કામ નથી. સતત ને આપણે ધ્યાનમાં સતત એક વિચારો આપણે વાગોળતા હોય તો એ આવે ને. ધ્યાનમાં આવે તો એ લો ઓફ અટ્રેક્શન નથી. એમને માં આવે તમે બેઠા સતત કોન્સ્ટન્ટ અંદર આવે ખાતી વખતે પીતી તો ધ્યાનમાં તો નેચરલી જૂના સંસ્કારો જ આવે. પણ એમને ખાતા એ વિચાર આવે, સુતા વિચાર આવે, બીજું કરતા વિચાર આવે, તો લો ઓફ અટ્રેક્શન નો વિષય બની શકે. તો બની શકે. તો કીધું કે આ ધ્યાનમાં અંદરના જે સંસ્કારો આવે બહાર, એ અંદરના સંસ્કારો માણસની અંદર કેવી રીતે આવે એમ? એ તો જન્મ આત્માની સાથે ચોટેલા જ. એક જન્મના બીજા જન્મમાં જાય. મર્યા પછી 3 વસ્તુ ભેગી જાય છે. ખબર છે તમને? આત્મા, કર્મ અને કર્મ ઉપર ચોટેલા સંસ્કાર. એ બધા જ ભેગા જાય. સંસ્કારો એટલે હું ક્યારેક જે વિચાર કરું છું એ સંસ્કાર છે જ નહીં. સંસ્કાર એટલે જે આદતો પાડીને એને ઘૂંટ્યું છે એને સંસ્કાર. એ ભેગું. સ્વાધ્યાયમાં જે ખુદની જાત માટે સેલ્ફ એનાલિસિસ કરવાનું છે એનામાં ચિંતન જે ફોર્થ પોઈન્ટ છે એનામાં આપણે 2 આ રીતના પોઈન્ટ લઈ શકીએ કે આચારવિહીન વિચાર અને વિચારવિહીન આચાર. કે હું મારા જીવનમાં જે ખરેખર આચાર જે વિચાર કરું છું એવું મારું આચરણ છે ખરું એમ. તો આ 2 પોઈન્ટ આમાં આ રીતે લઈ શકાય. હા, લઈ શકાય. બિલકુલ. તમે એને સહારો લઈ શકાય. ભાઈ ચિંતનમાં શું કરવાનું? તો મને જે વિચાર આવે છે એ મારા આચારમાં છે અને જે મારા આચારમાં છે એવા મને વિચાર આવે છે. વિચાર આચારની યુતિ કરવાની, બેનું સંયોજન કરવાનું. સારા વિચાર આવતા હોય પણ પ્રેક્ટિસમાં ના હોય. સારા વિચાર લુખા છે એટલે પ્રેક્ટિસમાં. અને હું જે પ્રેક્ટિસમાં મૂકું છું એ ખરેખર મારી જાગૃતિથી, મારા બોધથી, મારી અવેરનેસમાંથી આવે છે કે ખાલી મારા બાપ દાદા કરતા હતા હું એ કરું છું. મારા જ્ઞાનમાંથી આવે. મારું આચરણ મારા જ્ઞાનમાંથી આવવું જોઈએ અને મારું જ્ઞાન એ મારા આચરણ નું સ્વરૂપ. બધી વસ્તુ સાથે ચાલે એનું આલંબન લઈ શકાય છે. એક પ્રાણાયામ કરી લો, અનુલોમ 3 મિનિટ, પછી ધ્યાનમાં જાઓ. ધ્યાન એકદમ ઈઝી, સીધું ધ્યાન નહીં કરવાનું. એટલે પ્રાણાયામ કરી લો, જપ કરી લો, પેલા બસ. બહુ સરસ. ચાલો, સવાલ કિયા. 15 મિનિટનો બ્રેક કરીએ. 15 મિનિટનો બ્રેક પછી આપણે બધા સૂઈ જાવ. અડધો કલાક સવાસન કાંઈ ધ્યાન, હુતા ધ્યાન. એના પેલા ચાય લઈ લો તમે, થોડીક એનર્જી થઈ જાય. લાવો રામસી બાપા, ચાય લાવો, ચાય થઈ જાય. ક્યાં ગયા છોકરા? હા,